નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં આજે આપણે ચર્ચા વિચારણા કરવા જઈ રહ્યા છીએ બજેટ 2025 અને 26ને લઈને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા જે અલગ અલગ જાહેરાતો કરવામાં આવી છે તેને લઈને ચર્ચા વિચારણા કરવી છે. બહુ મહત્વની વાત જે હું શરૂઆતથી કહી દઉં તો એગ્રીકલ્ચર હોય, ફાઇનાન્સ હોય, ટેક્સેશન હોય કે પછી એમએસએમઈ સેક્ટર હોય, તમામમાં અત્યારે તો અલગ અલગ જાહેરાતો તો કરી દેવામાં આવી છે. સાથે સાથે આત્મનિર્ભર ભારત, વિકસિત ભારત, મેક ઇન ઇન્ડિયા, ઇન્ડિયા ફર્સ્ટ અને મેક ફોર ધ વર્લ્ડની બાબત ઉપર પણ ક્યાંક ચર્ચા વિચારણાઓ જોવા મળી રહી છે. સાથે સાથે જે રીતે ટેક્સ સ્લેબમાં પણ ઘણા બધા જે ફેરફાર જોવા મળી રહ્યા છે અને જેની ઉપર હું આગળ ચર્ચા તો કરીશ, પણ તો તેની સાથે 0 થી 4 લાખ સુધી 0%, 4 લાખથી 8 લાખ સુધી 5%, 8 લાખથી 12 લાખ સુધી 10% અને 12 લાખથી 16 લાખ સુધી 15%, 16 લાખથી 20 લાખ સુધી 20%, 20 લાખથી 24 લાખ સુધી 25% અને 24 લાખથી વધુ ઉપર 30% ટેક્સ લાગશે તેવી બાબત પણ જોવા મળી રહી છે. ટીડીએસની મર્યાદા પણ ₹10 લાખ જેટલી કરી દેવામાં આવી છે. ભાડાની આવક ઉપર ટીડીએસ મુક્તિ વધારીને ₹6 લાખ કરી દેવામાં આવ્યા છે. સાથે સાથે કેન્સરની દવાઓ પર પણ અત્યારે તો ભાર મૂકવામાં આવ્યો છે, મહિલાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે, ખેડૂતો માટે, યુવાઓ માટે અને વેપારીઓ માટે પણ અલગ અલગ જાહેરાતો કરી દેવામાં આવી છે. આ સાથે જ ચર્ચા એ જ કરવાની છે કે જીડીપીને આગળ વધારવાની વાત છે. ભારતીય અર્થતંત્રને અત્યારે તો જે વૈશ્વિક સ્તરે ઘણું આગળ વધારવાની જે બાબત છે એ તમામ બાબતોને આવરી લેતું આ બજેટ છે કે નહીં તેની ઉપર ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર કિશોર ભાનુશાળી કે જેઓ અર્થશાસ્ત્રી છે, ડૉક્ટર હેમંત ભટ્ટ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા છે, પદ્મિનભાઈ બુચ કે જેઓ એડવાઇઝર છે એમએસએમઈ અને ફાઇનાન્સ કમિટી જીસીસીઆઈના. સાથે સાથે જ હિરેનભાઈ બેંકર આપણી સાથે જોડી ગયા છે કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે. જે આપ સર્વેનું સૌથી પહેલા તો સ્વાગત છે. નમસ્કાર. કિશોરભાઈ, શરૂઆત આપનાથી કરવી છે. કિશોરભાઈ, મેં કહી દીધું, ટેક્સેશનની પણ બાબતની મેં વાત કરી લીધી અને બધી જ સવારથી ક્યાંક ટેક્સેશનમાં જે તરફ રિલીફ આપવામાં આવી છે તેની ઉપર સૌથી વધારે ભાર તો મૂકવામાં આવી રહ્યો છે અને સાથે સાથે અલગ અલગ સેક્ટરને પણ તેમાં આવરી લેવામાં આવ્યા હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. સૌથી પહેલાં મારે આપણી પ્રતિક્રિયા જાણવી છે, કારણ કે જે પ્રમાણે આપણે છેલ્લા 2 થી 3 દિવસથી ચર્ચા વિચારણા તો કરી રહ્યા છીએ. ઇકોનોમિક સર્વે પણ જે સામે આવ્યો હતો જેમાં જીડીપી 6.3%થી 6.8%નો અંદાજ પણ જોવા મળી રહ્યો છે. વિકસિત ભારત તરીકે આગળ વધવાની બાબત પણ જોવા મળી રહી છે. શું લાગે છે કે વિકસિત ભારતના મંત્રની સાથે આ વખતનું જે આ બજેટ ક્યાંક અત્યારે તો યોગ્ય છે? પ્લસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે ઇકોનોમિક સર્વે આવ્યો તેમણે 3 વસ્તુ પર ભાર મૂક્યો હતો: ઇનોવેશન, ઇન્ક્લુઝન અને ઇન્વેસ્ટમેન્ટ. શું લાગી રહ્યું છે આપના મત અનુસાર આ બજેટ 2025 અને 26 કઈ રીતનું આપ જોઈ રહ્યા છો? યજ્ઞભાઈ, થોડીક ટિપ્પણી કરીશ કે બજેટમાં સૌથી છેલ્લી જે રજૂઆત થઈ અને જાહેરાત થઈ એ ઇન્કમ ટેક્સને લઈને થઈ અને મધ્યમ વર્ગને આમ એક રાજી કરી નાખ્યા એવી વાત થઈ અને એમાં ખોટું નથી અને ખરેખર મધ્યમ વર્ગ માટે બજેટમાં છે. એટલે ઇન્કમ ટેક્સમાં પણ જે રાહત મળી કે ચલો 12 લાખ સુધીની આવક, અને ભાઈ એનું ફાઇન પ્રિન્ટ જોઈશું ત્યારે ખબર પડશે. અને આવતા અઠવાડિયે જે નવી આવક નીતિનું જે આખું બંધારણનું નવું સ્ટ્રક્ચર આવવાનું છે, જે રજૂઆત એમણે કરી એમાંથી આપણને ખ્યાલ આવશે. પણ અત્યારે મધ્યમ વર્ગ માટેની થોડીક રાહત માની શકાય એવું છે. પણ સાથે જો તમે જીડીપીના ગ્રોથની વાત કરો છો તો એ ગ્રોથ માટેનું જે સ્ટ્રક્ચર હતું ને એ હજુ મને લાગે છે કે ઘણું થઈ શકે એવું હતું. કેમ કે જ્યારે આપણે ગઈકાલે પણ જે ચર્ચા કરતા હતા કે જીડીપીના ગ્રોથ માટેનું જે મેઇન પરિબળ છે એ પરિબળ છે બજારમાં માંગ ઊભી કરવી. અને અત્યારે જે ડાયરેક્ટ ટેક્સની પણ વાત કરીએ તો એ 1 લાખ કરોડનું જે સરકારે, નિર્મલા મેડમે કીધું કે ભાઈ અમને 1 લાખ કરોડની સરકારને આમાં આવકનું નુકસાન છે. હવે 1 લાખ કરોડ તમારી અર્થતંત્રનું કદ જુઓ ને તો 200 લાખ કરોડ છે. હવે 200 લાખ કરોડની સામે 1 લાખ એ કંઈક એડિશનલ માંગ ઊભું નથી કરતું, પણ એક સેન્ટિમેન્ટ ઊભું થવાનું છે. ફ્લિપ સાઇડથી કદાચ કહું તો જો તમે અર્થતંત્રની એવી રીતે વાત કરતા હોય તો એજ્યુકેશન અને હેલ્થ એ 2 સેક્ટર એવા હતા કે જેમાં અમને આશા હતી કે બહુ મોટું ભંડોળ ફાળવાશે. પણ એજ્યુકેશન અને હેલ્થ બંનેમાં કોઈ મેજર ફરક નથી પડ્યો. એજ્યુકેશનમાં તમે 1,28,000 કરોડનો ખર્ચો છે અને હેલ્થમાં 98,000 કરોડ છે. એટલે એમાં કંઈક ગયા વર્ષની કમ્પેરિઝનમાં કંઈક મોટો ફેરફાર નથી આવ્યો. અને ત્રીજી અને મહત્વની બાબત એ હતી કે સ્કિલ ડેવલપમેન્ટ ઉપર ફોકસ કરવાની વાત હતી. અને સ્કિલ ડેવલપમેન્ટમાં જે નવી ટેકનોલોજી રિલેટેડ છે, એઆઈ ની જે વાત આવી છે, એમાં પણ કંઈક મેજર એલોકેશન નથી દેખાયું. એટલે ત્યાં હજુ લાગે છે કે ઘણો સ્કોપ હતો અને ઘણું કરાઈ શક્યું હતું.
મનરેગા જેવી સ્કીમ જે ખરેખર ગામડાઓમાં રોજગારીનું સર્જન કરે અને ગામડાઓમાંથી જે માંગ ઊભી કરવાની વાત હતી, તેમાં થોડુંક અટક્યું છે. કેપિટલ એક્સપેન્ડિચરની આશા હતી કે કેપિટલ એક્સપેન્ડિચર જે 10-11 લાખ કરોડની દર વખતે વધારે છે, એમાં એક મોટો વધારો કરી અને એક માંગ ઊભી કરવાનો પ્રયત્ન થવો જોઈતો હતો, પણ ત્યાં પણ મને લાગે છે કે થોડુંક હજુ માર્જિન છે, એટલે થોડા હે થોડી કી બસ જરૂરત હે એવું અત્યારે તો આ લેવલ ઉપર મને હું કઈ ચોક્કસપણે કહીશ. યજ્ઞભાઈ. પદ્મિનભાઈ, એમએસએમઈ સેક્ટરને લઈને પણ અમુક રજૂઆતો જે કરવામાં આવી હતી તે પ્રમાણે રજૂઆતો પૂર્ણ થઈ છે. બીજો એક મહત્વનો સવાલ એ પણ કે આ જ્યારે બજેટ સામે આવ્યું હતું ત્યારે અલગ અલગ જીસીસીઆઈના મેમ્બર્સ દ્વારા પણ ક્યાંક પ્રતિક્રિયા આપવામાં આવી હતી, પરંતુ ક્યાંક એવી પણ ચર્ચાઓ જોવા મળી રહી છે કે જે આશા અપેક્ષાઓ જે હતી એ પ્રમાણે ક્યાંક હજુ પણ થોડીક પુરવાર નથી થઈ. તો કઈ નથી થઈ ને કયા પ્રમાણમાં એમએસએમઈ સેક્ટરમાં અત્યારે તો જે આશાઓ પૂર્ણ થઈ છે? અનમ્યુટ કરજો પ્લીઝ. એમએસએમઈ સેક્ટર માટે પર્ટિક્યુલરલી એ લોકો જે કર્યું છે એ ક્રેડિટ ગેરંટી સ્કીમ એ લોકોએ સારી ડબલ કરી નાખી છે. એટલે જે ગઈકાલે આપણે ત્યાં પરમ દિવસની વાત થઈ હતી કે નાણાકીય પ્રવાહિતા વધારવા માટે આની જરૂર છે, એટલે એનો એ લોકો પગલું લીધેલું છે. બીજું એ લોકોએ અગત્યનું કામ એ કર્યું છે કે જેની બી ચર્ચા કરી હતી અને સુવિધા આવ્યા હતા કે એમએસએમઈને એક્સપોર્ટ માટે મદદ કરવી જોઈએ. એક્સપોર્ટ માટે એ લોકો બહુ મોટું એલોકેશન કર્યું છે, એના માટે કર્યું છે. દેટ ઇઝ સેકન્ડ થિંગ. ત્રીજી વસ્તુ અગત્ય છે કે એ લોકો નેશનલ મેન્યુફેક્ચરિંગ કાઉન્સિલ કે કમિશન બનાવવાના છે. આપણે અગેન વાત થઈ પ્રમાણે કે એમએસએમઈમાં મેન્યુફેક્ચરિંગને પ્રાધાન્ય આપવાની બહુ જરૂર છે, કારણ કે જે તમે તે કીધું જીડીપીમાં ડાયરેક્ટ કરે છે ને, એમ્પ્લોયમેન્ટ બી મેન્યુફેક્ચરિંગ સેક્ટર જ વધારે છે. એટલે આ બધા જે સ્ટેપ છે પગલાં એ એમએસએમઈ માટે ડાયરેક્ટ છે. જે એમએસએમઈ માટે અમુક વસ્તુ નથી થઈ અથવા તો થઈ શકે એમ હતી, તે એ લોકો કોઈ કારણસર નથી કરી. એમાં એક મોટું વસ્તુ એ છે કે જે એક્સપોર્ટમાં એ લોકોએ આપ્યું છે ઘણું પ્રોત્સાહન, પણ સ્ટેટ લેવલ એક્સપોર્ટ પોલિસી, સ્ટેટ લેવલ એક્સપોર્ટ કોર્પોરેશન જે જરૂર છે, કારણ કે કેન્દ્ર સરકાર કરે ને તે પોલિસી લેવલ પર આવે છે અને પર્ક્યુલેટ થતા વાર લાગે છે, ઘણી વાર સુધી પહોંચતી નથી. એટલે આપણે ઈચ્છીએ કે આમાં નહીં થાય, પણ સ્ટેટ લેવલ એક્સપોર્ટ કોર્પોરેશન કરવાની જરૂર છે. જે અમુક વસ્તુ એવી છે કે જે ઇન્ડસ્ટ્રી સ્પેસિફિક છે. ફોર એક્ઝામ્પલ ફાર્મા ઇન્ડસ્ટ્રીને એવું લાગ્યું છે કે ઇનોવેશન માટે, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે ઘણું વધારે પ્રાધાન્ય આપવાની જરૂર છે, હતી, એ કોઈ કારણસર થયું નથી. એની સામે બીજું ટેક્સટાઇલ સેક્ટરને એવું લાગ્યું છે, દે આર હેપી, પણ દે વોન્ટ લિટલ બીટ ગેપ્સ ટુ બી ફિલ્ડ ઇન. ગેપ બરોબર. ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી માટે એ લોકો હેપી છે, ટેક્સટાઇલમાં ઘણું સારું જાહેર કરી છે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં. પણ બે વસ્તુ જે ઈચ્છતી હતી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી, એક તો એ કે અત્યારે બાંગ્લાદેશ, આપણને ખ્યાલ હશે કે બાંગ્લાદેશ ઇમર્જ એક મોટા એક્સપોર્ટર તરીકે આખા વર્લ્ડમાં આવેલું છે. એના રેડીમેડ ગાર્મેન્ટ બધી જગ્યાએ જાય છે, એને ઓર્ડર સારા મળે છે. અને ભારતમાં બી બાંગ્લાદેશના ગાર્મેન્ટ બહુ મોટા પાયે આવે છે. એના પર ઇમ્પોર્ટ ડ્યુટી લગાડવાની વાત હતી, ટેરિફ લગાડવાની વાત હતી, ને પર્ટિક્યુલરલી કે પોલિટિકલ સિનેરિયો બદલાયો છે એટલે સરકાર કરી શકત એવું ઇન્ડસ્ટ્રી માને છે. અને બીજું કે જે પીસીબી ફાઈબર આવે છે, પીસી ફાઈબર જેને કહે છે ચાઇનામાંથી, એના પર ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી માનતી હતી કે એના પર ઇમ્પોર્ટ ડ્યુટી લગાવવાનું છે. આ ઇન્ડસ્ટ્રી સ્પેસિફિક જે અમુક જે કહેવાય ને કે એ લોકો લાગ્યું કે આ થઈ શકું, પણ એઝ એ હોલ એમએસી સેક્ટરને એવું લાગ્યું છે કે ના, ધ્યાન તો રાખ્યું છે અને અમુક વસ્તુ એ લોકો ડેફિનેટલી કરી છે, એ બહુ અગત્યનું છે. એક વસ્તુ જે સરકાર કરી છે કે જે 4 કે 5 સેક્ટરને પ્રાધાન્ય આપ્યા છે, એ લોકો જે કીધું છે, તમે જુઓ તો પાવર, માઇનિંગ, અર્બન ડેવલપમેન્ટ, ફાઇનાન્શિયલ સેક્ટર, આ બધા સેક્ટરને એ બહુ પ્રાધાન્ય આપ્યા છે. આ બધા વસ્તુઓ અલ્ટિમેટલી તો એમએસએમઈ કે ઇન્ડસ્ટ્રીને લાગુ પડે જ છે. એટલે ખાલી એમએસએમઈ ડાયરેક્ટ બેનિફિટ આપે પણ આ જાતનો હોય તો બી ફાયદો થતો હશે, કારણ કે આપણે સર્વગ્રાહી જોવું જોઈએ, જેને હોલિસ્ટિક કહે છે ને, હોલિસ્ટિક રીતે જોઈએ તો આ બધું કામ લાગે છે. અને હું છેલ્લી એક વસ્તુ કરીશ કે આ હોલિસ્ટિકની વાત કરીએ તો કે કિશોરભાઈ વાત સાચી છે કે એક્સપેક્ટેશન હતું કે એ એજ્યુકેશનમાં વધારે પ્રાધાન્ય આપી શકત, પણ એક બે વસ્તુ જે કીધી છે પર્ટિક્યુલરલી એમણે આઈઆઈટીને વધારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવાની વાત, 2014 પછી જે આઈઆઈટી ચાલુ થયા છે એમાં વધારે ધ્યાન આપવાનું છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવાનું, એ અલ્ટિમેટલી કમ્સ બેક ટુ ધ ઇન્ડસ્ટ્રી પાસે એ પાછું આવે છે. અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં બી મેં કીધું હતું કે જરૂર છે આનું સેપરેટ ડિપાર્ટમેન્ટ નથી બનાવ્યું, પણ એ લોકો સેન્ટર ઓફ એક્સલન્સ બનાવી રહ્યા છે અને એમાં 500 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. આર્ટિફિશિયલ એ પહેલી વાર સમજી ગયું છે. એ પણ અલ્ટિમેટલી ફરીને ઇન્ડસ્ટ્રીને ફાયદો થાય એવું છે. એ અત્યારનું મારું આ આજાદનું છે. પછી આગળ વાત ચાલશે તો બીજી એક બે વસ્તુ પછી કહીશ તમને. ઓકે, હિરેનભાઈ, આપના મત અનુસાર આ બજેટ
કેવી રીતનું છે? કારણ કે ક્યાંક કેન્દ્ર સરકાર દ્વારા અને તેની સાથે રાજ્ય સરકાર દ્વારા તો એમ જ કહેવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધી જે વિકાસની બાબત ઉપર ચર્ચા હતી, લોકોને જે સારી રીતે અત્યારે હાલ તો હેલ્પફુલ રહે એવું આ જે બજેટ અત્યારે હાલ તો લાવવામાં આવ્યું છે, ને મધ્યમ વર્ગને પણ ક્યાંક અત્યારે તેનાથી રાહતમાં થશે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ બજેટને? યજ્ઞભાઈ, જે પ્રકારની આશા અપેક્ષા હતી એ જ પ્રકારે સરકારે ફરી પાછું શબ્દો અને આંકડાની માયાજાળ સાથેનું એક અને ભૂલામણી ભર્યું દિશા અને દશા વિરુદ્ધનું આખી સંપૂર્ણપણે ના એમાં ઇન્ટેન્ટ જોવા મળે, ના એ પ્રકારનો કન્ટેન્ટ જોવા મળે, અને ક્યાં સુધી એ એક્સટેન્ડ કરશે એની કોઈ જ દિશા આમાં દેખાવાતી નથી. બહુ આશા અપેક્ષાથી સામાન્ય મધ્યમ વર્ગ સરકાર સામું જોઈ રહ્યો હતો કે કંઈક લાભ મળશે, સીધું ખિસ્સામાં બેનિફિટ મળશે. તેની જગ્યાએ ઊંધા કાન પકડાવવાના અને કેમ કરીને દંડ આપી શકાય એ પ્રકારની જોગવાઈઓ સરકાર કરતી હોય એવું દેખાઈ રહ્યું છે. વાત કરીએ આપણે મધ્યમ વર્ગની વાત કરીએ, અને સૌથી પહેલા મારે એ વાત કરવી છે કે મોસાળમાં લગ્ન હોય ને મા પીરસનારી હોય ત્યારે ગુજરાતમાં મળવું જોઈતું હતું ઘણું બધું, પણ એ ગુજરાતને મળવાની જગ્યા અને ગુજરાતની આજે પરિસ્થિતિ જુઓ, તમે મખાના ઇન્ડસ્ટ્રી નાખો બાજુના રાજ્યમાં, આપણને કોઈ વાંધો નથી, પણ હીરા ઉદ્યોગ અહીંયા લેખિતમાં રજૂઆત કરે કે અમને અત્યારે પેકેજની જરૂર છે, ટેક્સટાઇલ ઉદ્યોગને જરૂર છે, મોરબી સિરામિક ઉદ્યોગને જરૂર છે, આ બધાને બાજુમાં મૂકીને કશું જ આપણને આપવાનું નથી આવ્યું. એ ખરેખર ગુજરાતી તરીકે મને બહુ દુઃખ થાય. વાત આપણે જે કઈ વિઝનરી એક હોવું જોઈએ, એ વિઝનરી આમાં કશું જ દેખાતું નથી. ભૂલામણી ભર્યું, અને હજુ તો જે પ્રકારનો વાયદો કર્યો છે એ વાયદાઓ તોડવામાં તો આ સરકાર ખૂબ પારંગત છે, પીએચડી થયેલી છે. ભૂતકાળમાં 2 કરોડનો વાયદો કર્યો હતો, સ્માર્ટ સિટીનો વાયદો કર્યો હતો, 4 લાખ 5 લાખ 7 લાખ અને હવે 12 લાખનો આપણો ટેક્સ સ્લેબ લાયા છે. પણ ખરેખર ખરા અર્થમાં જો એ 12 લાખનો સ્ટેપ કરવો હતો તો તમારે સીધી લીટી કોઈ પણ પ્રકારના એમાં સ્ટાર ફૂદડી મૂક્યા વગર તમે કહી શકતા હતા. પરંતુ જયારે આખી ફાઇન પ્રિન્ટ આવશે ત્યારે એમાં ખબર પડશે એમાં કેટલા ક્લોઝ અને ક્યાં વસ્તુઓ મૂકેલી છે. તમે જે બાબત અત્યારે હાલ તો વર્ણવી રહ્યા છો, ત્યારે ક્યાંક ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ અત્યાર સુધી મેં ઘણી બધી ડિબેટ કરી, એમાં એક જ બાબત ચર્ચાઈ રહી છે કે ક્યાંક સારું કોંગ્રેસ ક્યાંક જોઈ શકતી નથી કે પછી જોવું નથી, એવી પણ બાબત અત્યારે હાલ તો ચર્ચાઈ રહી છે. યજ્ઞભાઈ, સૌથી સારી બાબત એ છે કે લોકોને મળે, એમાં કશું જ ખોટું નથી. એમાં આ સારી વાત છે, આવ કરીએ છીએ. તમને એક સરસ વાત કરું, આખા બજેટમાં જે સૌથી સરસ વસ્તુ લાગી એ આદરણીય રાહુલ ગાંધીજીએ જે ઇકોનોમીની વાત કરી હતી, ગીગ ઇકોનોમીની વાત કરી હતી, જેમાં 1 કરોડથી વધારે લોકો એક ગીગ ઇકોનોમીમાં જોડાયેલા છે. એના માટે કંઈક કરવું જોઈએ એવી વાત ભારત જોડો યાત્રા દરમિયાન પણ થઈ હતી, અને મને આનંદ થયો કે જયારે આખા બજેટમાં આનો ઉલ્લેખ કરવામાં આવ્યો કે ગીગ વર્કર્સ માટે કંઈક કરવામાં આવશે. હું તાકીને જોઈ રહ્યો હતો કે એમાં કંઈક કશું બોલશે, હમણાં જ બોલશે. તમને જાણીને આશ્ચર્ય થશે, સાહેબ એટલું જ બોલ્યા કે ગીગ ઇકોનોમી વર્કર્સને આઈડેન્ટિફાય કરવામાં આવશે, એમને આઈડેન્ટિફાય કરીને આઈ કાર્ડ આપવામાં આવશે. એના આગળ એના વિશે કશું જ નહીં. સોશિયલ સિક્યોરિટી માટે એને ઇન્સ્યોરન્સ આપવાની વાત કોંગ્રેસ પક્ષે કરી હતી. એવું થયું હતું સારું આપણને, પણ એ આઈડેન્ટિફાય કરવાથી કશું નથી થતું. હું વારંવાર કહું છું ને સવારથી આ ડિબેટમાં કહી રહ્યો છું કે સરકારના ઇન્વેસ્ટમેન્ટની જરૂર નથી, સરકારના આસિસ્ટન્ટની જરૂર છે. સરકારે આસિસ્ટ કરવા જોઈએ કે ચલો તમે કરો, અમે તમારી પડખે બેઠા છીએ. પણ વસ્તુ એ બહુ દુઃખ થાય કે સરકારે આ બાબતે કરવામાં ઊણી ઉતરી છે. એને ખરેખર એના પોતાનામાં સરકારના જે પ્રકારના અત્યારના બજેટ રિલીઝ થયું છે એથી સ્પષ્ટ થયું છે કે દે આર ઇનકોમ્પિટન્ટ ટુ ઇમ્પ્લિમેન્ટ ધેર ઓન પોલિસી, ધેર ઓન સ્કીમ્સ ટુ ધ ગ્રાઉન્ડ. એટલે એ પોતે અસમર્થ રહી છે, જેના કારણે ભૂતકાળની ઘણી બધી સ્કીમો બંધ કરી નાખી. તમે જો આખા બજેટમાં તમને લોકલ તો ફોર વોકલ ક્યાં જોવા ના મળ્યું, તમને સ્કિલ ઇન્ડિયા જોવા ના મળ્યું, તમને મેક ઇન ઇન્ડિયા જોવા ના મળ્યું, તમને સ્ટેન્ડ અપ ઇન્ડિયા જોવા મળ્યું. ઇટ શોઝ કે તમે પોતે તમારા કહેલા યોજનાઓ સ્કીમોને ધરાતલ પર ઉતારવામાં નિષ્ફળ નીવડ્યા છો. તમારી સામર્થ્યતા નથી, અને એના જ કારણે આજે લોકો જે ખરેખર એને મળવું જોઈતું હતું. અને એક વાત મારી નાની પૂરી કરું છું કે સરકારે જે ખરેખર જે શરૂઆતમાં જયારે ભારત બન્યા વખતે બાબા સાહેબ આંબેડકરે પ્રોબ્લેમ ઓફ રૂપીમાં અને ગાંધીજીએ પણ કહ્યું કે મૂળભૂત આપણા જે ભારતનું એ છે એ તમે રૂરલ ઇકોનોમીમાં તમે ઇન્વેસ્ટ કરો. આખી વાતમાં સરકારે વાત સ્વીકારી. મને આનંદ થયો કે ગામડાના લોકો સ્થળાંતરિત કરી રહ્યા છે, એના માટે અમે કંઈક રોકવા પ્રયત્ન કરીશું. ઇટ શોઝ, એ બતાવે છે કે ભારતમાં
ભારતીય જનતા પાર્ટીના રાજમાં ખેતી, ખેડૂત અને ગામડા બરબાદી તરફ આગળ વધી રહ્યા છે. રૂરલ ઇકોનોમી ખતમ થઈ ગઈ છે અને એના જ કારણે સ્થળાંતર થઈ રહ્યા છે. આ દર્શાવે છે સરકારે સ્વીકાર્યું એનો આનંદ છે મને. ઓકે, રૂરલ ઇકોનોમીથી ઉપર બોલજો હેમંતભાઈ, પણ મારે સૌથી પહેલાં તો આપના મત અનુસાર આ વખતનું આજે 2025 અને 26ના બજેટ ઉપર પ્રતિક્રિયા. યજ્ઞભાઈ, આજનું જે બજેટ માન્ય શ્રી નિર્મલા સીતારમણજીએ લોકસભામાં રજૂ કર્યું, કદાચ તટસ્થ વિશ્લેષકોને જો તમે આખો દિવસ દરમિયાન સાંભળ્યા હોય તો એક બાબત સાથે આપણે બધાએ સંમત થવું પડે કે છેલ્લા 30-40 વર્ષમાં આ દેશના 50 કરોડ કરતા વધુ મધ્યમવર્ગીય પરિવારોના કુટુંબીજનો માટે જો સૌથી વધારે આનંદદાયક સમાચાર જો કોઈ આપ્યા હોય તો આ બજેટે આપ્યા છે. આજે 12 લાખ રૂપિયા સુધીની આવક ઉપર એક પણ પૈસાનો ઇન્કમ ટેક્સ ભરવાનો ન હોય એવી જયારે વાત હોય ત્યારે યજ્ઞભાઈ, તમારા મારા જેવા તમામ જે મધ્યમ વર્ગમાં ક્ષેત્રમાં આવે છે એ બધાને આજે ખિસ્સામાં સરકારે દર મહિને 7,000 થી 8,000 રૂપિયાનો ચેક આપ્યો છે એમ કહું તો ખોટું નહીં ગણાય. 60,000 થી માંડીને 1,60,000 સુધીની કર રાહત કે કર બચત પ્રતિ વર્ષે થશે. એટલે તમે ગણવા જાઓ તો એવરેજ 7,000 થી 8,000 રૂપિયાની બચત દર મહિને થવાની. આના લીધે થઈને કન્ઝ્યુમર એક્સપેન્ડિચર દરેક ક્ષેત્રમાં કેટલા પ્રમાણમાં વધશે, એના લીધે થઈને જે ડિમાન્ડ આખી જે ઊભી થશે દરેક સેક્ટરમાં, એના લીધે થઈને ઓવરઓલ ઇકોનોમીમાં કોવિડ વખતે તમને યાદ હોય તો કોંગ્રેસના બધા વરિષ્ઠ મિત્રો એમ કહેતા કે બધાને ચેક લખી આપવા જોઈએ, બધાને પૈસા આપવા જોઈએ છૂટથી. સરકારે જે આ આખી યોજના મધ્યમ વર્ગને કરમાં રાહત આપવાની જે લાવ્યા છે તેના લીધે થઈને ખૂબ મોટો ફાયદો ઇકોનોમીમાં થવાનો છે. હમણાં જયારે કોંગ્રેસના મારા મિત્ર કહેતા હતા કે ગીગ વર્કરને માત્ર આઈ કાર્ડ આપવાના, પહેલા એવું નથી. ગીગ વર્કરને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં સમાવી લેવા માટેના 1 કરોડ ગીગ વર્કરને એ યોજનામાં સમાવી લેવાની નિર્મલા સીતારમણજીએ જાહેરાત કરી છે. અને માત્ર પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના નહીં, ફાઇન પ્રિન્ટ બજેટની વાત તો તમામ સોશિયલ સિક્યોરિટીની સ્કીમો છે એમાં ગીગ વર્કર્સને સામેલ કરવામાં આવશે. પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના કે જેના લીધે થઈને 68 લાખ જેટલા બેનિફિશરી, જેને આપણે રેડી પટરી વાળા, આપણા હાથલારી વાળા, આપણા જે નાના છૂટક ખૂમચાનો ધંધો કરનાર લોકો જેમને અત્યાર સુધી 50,000 રૂપિયા સુધીની લોન કે નાણાકીય સહાય મળતી હતી એ વધારીને 2 લાખ રૂપિયા સુધી કરવાની આખી એક જાહેરાત થઈ છે. તમે જોવા જાઓ તો મને એમ થાય કે ઘણી વખત એવું થાય કે મેક ઇન ઇન્ડિયાની વાત નથી થઈ ને આ વાત નથી. એક જાહેરાત એક બજેટમાં થઈ હોય તો દરેક બજેટમાં એને રિપીટ કરવાની ના હોય. પછી તમે આ બજેટમાં તમે શું કરવા માંગો છો? જે બધી યોજનાઓ ઇમ્પ્લિમેન્ટેડ છે ઓલરેડી, એના લીધે થઈને દાખલા તરીકે પીએલઆઈ સ્કીમના લીધે ભારતમાં જે મોટામાં મોટો ફાયદો થયો અને આજે એક મોબાઈલ મેન્યુફેક્ચરિંગ કંપનીમાંથી 100 જેટલી મોબાઈલ મેન્યુફેક્ચરિંગ કંપની 100 કરતા વધારે થઈ, તેમાં ભારતમાં કેટલી મોટી અંશે રોજગારીની તકો પેદા થઈ એ આપણે સૌએ જોયું છે. એટલે કોઈ પણ યોજના વારંવાર દરેક બજેટમાં રિપીટ થાય એવું ના હોય, એ સામાન્ય સમજનો પ્રશ્ન છે. અને જ્યાં સુધી તમે જોવા જાઓ શિક્ષણ ક્ષેત્રની વાત થઈ, મને એમ થાય કે શિક્ષણ ક્ષેત્રે કદાચ સૌથી મોટું ઇનોવેશન જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે સેન્ટર ઓફ એક્સલન્સ 3 ઉભા કરવાની વાત છે, એને માટે જે 500 કરોડ રૂપિયાની જોગવાઈ થઈ છે. અટલ ટિંકરિંગ લેબ, એના કેટલા મોટા ફાયદા છે. શાળાકીય શિક્ષણ સાથે જે જોડાયેલા હોય ને એમને તમે પૂછો તો વિદ્યાર્થીઓને એમની જિજ્ઞાસા વૃત્તિ અને એમનામાં પોતાનામાં રહેલો એ હીર છે એને શો કરવા માટે કેટલી મોટી અંશે મદદરૂપ થાય છે એ જે અટલ ટિંકરિંગ લેબ સાથે જોડાયેલો એને ખબર પડી. 50,000 જેટલી વધારાની અટલ ટિંકરિંગ લેબ ઉભી થવાની. પીએમ રિસર્ચ ફેલોશિપ સ્કીમ હેઠળ આઈઆઈટી અને આઈઆઈએસસી માં 10,000 જેટલી ફેલોશિપ ઉભી કરવાની વાત છે. 23 આઈઆઈટીમાં 65,000 સીટો વધારવાની વાત છે. મને પરવીનભાઈની સાથે હું સંમત છું કે આના લીધે તમે જોવા જાવ તો અલ્ટિમેટલી ઇન્ડસ્ટ્રીને ઇન્ડિરેક્ટલી કેટલો મોટો ફાયદો થવાનો, કારણ કે આ બધા સ્કિલ્ડ મેન પાવર જે આવનારા ભવિષ્ય માટે ડિજિટલ જે આખી ઇકોનોમી થવાની છે એને માટે ખૂબ સરસ રીતે આપણને આપણા યુવાનો મળશે. આ 50,000 અટલ ટિંકરિંગ લેબની વાત કરી, 10,000 જેટલી મેડિકલ સીટો દર વર્ષે વધારીને 5 વર્ષમાં બીજી 75,000. આપણે તો પહેલા એમબીબીએસમાં 50,000 મેડિકલ સીટો હતી 2014, આજે 1,10,000 જેટલી મેડિકલ સીટો થઈ છે. આપણા ગુજરાતમાં 40 કરતા વધારે મેડિકલ કોલેજો થઈ. કોને કારણે થઈ? નરેન્દ્રભાઈના શાસનના લીધે થઈ.
બિહારમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં ફૂડ ટેકનોલોજી એન્ટરપ્રિન્યોરશિપ અને મેનેજમેન્ટ શરૂ કરવાનું છે. હેમંતભાઈ. દરેક શાળામાં ઇન્ટરનેટ કનેક્ટિવિટીની વાત છે. જી એટલે મને હેમંતભાઈ, એવું થાય કે શિક્ષણ હોય, આરોગ્ય ક્ષેત્રની વાત, આરોગ્ય ક્ષેત્રમાં સૌથી મોટી જાહેરાત તો સરકારે બજેટની બહાર ફેલાવી છે. ચલો ઓકે હેમંતભાઈ પણ ક્યાંક સવાલ જે કોંગ્રેસના પ્રવક્તા દ્વારા આરોગ્ય યોજના હેઠળ આવડી લેવાના અને એનું ઇમ્પ્લિમેન્ટેશન થયું છે. ઓકે, હેમંતભાઈ. તમારા મારા માતા પિતા હોય, આજે ઘેર આવીને 70 વર્ષથી ઉપરની ઉંમરના આયુષ્યમાન કાર્ડમાં એ લોકોને જન આરોગ્ય નિધિમાં યોજનામાં જોડાવા માટેનું નક્કર કામ થઈ રહ્યું. હેમંતભાઈ, હું આપને રોકવા માંગુ છું એક જ મિનિટ. જે પ્રમાણે તમે કહ્યું કે ના ઘણી બધી સારી એવી બાબતો છે, પણ હિરેનભાઈએ ક્યાંક રૂરલ ઇકોનોમીને લઈને પણ અત્યારે તો બાબત પર ચર્ચા કરી કે અત્યારે રૂરલ ઇકોનોમીની જે સિચ્યુએશન જોવા જે આપણે દરેક લોકો આશા રાખતા હતા પરંતુ એ પ્રમાણેની રહી નથી. તો તેના માટે અત્યારે તો કેન્દ્ર સરકાર શું કરશે? જાહેરાતો તો ઘણી બધી કરી દેવામાં આવતી છે, પણ ઇમ્પ્લિમેન્ટેશનને લઈને પણ ક્યાંક સવાલ થતો હોય છે. મને એવું લાગે છે યજ્ઞભાઈ, રૂરલ ઇકોનોમીની વાત કરીએ ને તો સૌથી વધારે કૃષિ ક્ષેત્ર માટે જે સૌથી મોટી જાહેરાત થઈ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના. કિસાન ક્રેડિટ કાર્ડ યોજના આખરે તો અટલ બિહારી વાજપેયીના સરકારમાં 2000માં શરૂ થઈ અને એ મોટામાં મોટો ફાયદો ખેડૂતને ક્યાંય કોઈના ધિરાણ લેવા માટે કોઈની પાસે 2% કે 5% વ્યાજે પૈસા લેવા ના જવા પડે એટલા માટે તેને આખી એક કિસાન ક્રેડિટ કાર્ડ યોજના શરૂ થઈ. એ કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાની હવે મર્યાદા વધારીને 3 લાખથી વધારીને 5 લાખ કરી છે. એ 5 લાખની મર્યાદા એટલે તમે વિચાર કરો 60% દરે તમને નાણાં મળે, સરકાર આપે કિસાન ક્રેડિટ કાર્ડમાં. એમાં ઇન્ટરેસ્ટ સબવેન્શન આવે પાછું 3% વ્યાજ કે 4% વ્યાજ કેન્દ્ર સરકાર ચૂકવે. આપણે તો અહીંયા ગુજરાતમાં તો 0% છે 3 લાખ ઉપર, કારણ કે બાકીનું વ્યાજ રાજ્ય સરકાર ભોગવે. હવે એની મર્યાદા વધારીને 3 લાખથી 5 લાખ કરવાની, કોને ફાયદો થવાનો? કોંગ્રેસ કેમ એક જ આક્ષેપ કરે છે કે આ માત્ર ને માત્ર અમુક રાજ્યો પૂરતું અત્યારે તો આ બજેટ જાહેર કરવામાં આવ્યું છે તેમ? મને એવું થાય છે કે આ જે છે ને, જયારે બહુ લાર્જર પિક્ચર બહુ મોટું હોય ને ત્યારે ઘણી વખત ટૂંકી દ્રષ્ટિ કે બિહાર માટે કર્યું તો ગુજરાત માટે કેમ નહીં, રાજસ્થાન માટે કેમ? આવું ના હોય. હંમેશા દરેક રાજ્યને ક્યારેક ને ક્યારેક એની ઇમ્પોર્ટન્સ મળતી હોય છે. દાખલા તરીકે ગયા વખતે નવા રચાયેલા આંધ્રપ્રદેશ માટે એનું એક કેપિટલ ડેવલપ કરવું એ ખરેખર જરૂરિયાત. પણ એટલે એ વખતે એ જ ચર્ચા થઈ હતી હેમંતભાઈ કે આંધ્રપ્રદેશ ચંદ્રબાબુ નાયડુએ સપોર્ટ આપ્યો એટલા માટે ત્યાં બજેટ ફળવાયું. એવું કહેવાનું હવે આજે આંધ્રપ્રદેશ માટે કોઈ સ્પેસિફિક નામ સાથે આંધ્રપ્રદેશની યોજના જાહેર નથી થઈ તેવું માનવાનું કે ના ચંદ્રબાબુ પણ આજે બિહાર માટે થઈ ને, બિહાર માટે અમે એમ પણ કહેવામાં આવે છે આગામી સમયમાં ચૂંટણી આવે છે એટલા માટે અત્યારે તો ગ્રીનફિલ્ડ એરપોર્ટ આપ્યું કે શું? એ કોસી નદીના પૂરના લીધે બિહારની લેન્ડ જીઓગ્રાફીમાં અવારનવાર કેટલાય વર્ષોમાં કેટલા મોટા વિઘાતક પરિણામો આવે છે. ભયાનક લેન્ડસ્કેપ ત્યાંના બદલાય છે. એને માટે થઈને મિથિલાંચલમાં આખી એક કેનાલ પરિયોજના થતી હોય અને 50,000 હેક્ટર જેટલી જમીનમાં સિંચાઈનો લાભ મળતો હોય તો એ માત્ર બિહાર પૂરતી છે. ચલો ઓકે હેમંતભાઈ, હું આપને રોકવા માંગુ. હિરેનભાઈ કેમ એવું કહેવામાં આવે છે કે અમુક રાજ્ય પૂરતું જ હોય છે તેમ? યજ્ઞભાઈ, તમે આઈધર વે લીધું છે. મેં સ્પષ્ટપણે કીધું કે કોઈ રાજ્યને મળે એનાથી મને કશું જ વાંધો નથી, પણ મેં સ્પષ્ટપણે કહ્યું છે કે મોસાળામાં લગ્ન હોય ને માં પીરસનારી હોય અને જયારે ઘરમાં કકળાટ હોય, ઘરમાં તકલીફ હોય, ઘરમાં ખૂટ પડતી હોય એ વખતે આપણને કેમ નથી મળતું. વસ્તુ એ છે કે હીરા ઉદ્યોગ વાળાએ લિખિતમાં રજૂઆત કરી, ત્યાંના હીરા ઉદ્યોગના રત્ન કલાકારો અત્યારે આત્મહત્યા કરી રહ્યા છે. એવા દિવસે આપણને કિસ્સા જોવા મળે છે. સિરામિક ઉદ્યોગ એ ચાઇનાના કારણે મરી પડવાની પરિસ્થિતિમાં આવેલો છે. ટેક્સટાઇલ ઉદ્યોગમાં તકલીફ પડી છે. એવામાં એક નાની જાહેરાત પણ એ બાબતે કશું જ કરવામાં નથી આવી. એટલે વસ્તુ એ છે. અને બીજી વાત એમને બહુ સારી કરી રહ્યા હતા કે રૂરલ ઇકોનોમી માટે મેં આપ્યું છે અને એજ્યુકેશન માટે આપ્યું છે. સરકારે જે ખરેખર ગયા વર્ષ કરતા આ વર્ષના બજેટમાં 2.5 લાખ કરોડ રૂપિયાનું કટ મૂકી દીધો છે. અને જે કટની વાત કરતા હોય એમાં એજ્યુકેશનમાં 11,019 કરોડ એજ્યુકેશનમાં કટ કરી નાખ્યા છે. રૂરલ ડેવલપમેન્ટની વાતો કરે છે કે ગ્રામ્ય વિસ્તારમાં સરસ આપણે એગ્રીકલ્ચર ને બધી વાત, સાહેબ 75,000 કરોડ રૂપિયા રૂરલ ડેવલપમેન્ટમાં કટ કરી નાખ્યા. અને પછી આપણે એમ કહીએ કે રૂરલ ડેવલપ ઇકોનોમી આપણે વધારીશું. બીજી સરસ વાત કરીએ આપણે કે જે પ્રકારે આપણું ડેવલપમેન્ટ થવું જોઈએ અને વારંવાર ઘણા બધા પ્રવક્તા એને કહે કે ભાઈ માથાદીઠ આવક આપણી 40,000 પછી લાખ કરી નાખીને, પણ સામે એ તો જુઓ કે જે દેવું 2014માં માથાદીઠ દેવું 42,000 હતું, અત્યારે 1,42,000 થઈ ગયું છે. બીજું
કે માથાદીઠ દેવાની વાત કરતા માથાદીઠ આવકની વાત કરતા હો, સમગ્ર વિશ્વમાં ભારત 141માં ક્રમાંકે છે. એટલે આપણે જે બહુ મોટી મોટી જીડીપી ને 5 ટ્રિલિયન બધી વાતો કરતા હોય, પણ અંતે તો જે આપણું ખરેખર હોવું જોઈએ એવું કશું જ નથી આવતું. હું આપને રોકવા માંગુ છું હિરેનભાઈ. અત્યારે આની ઉપર આપણે ચર્ચા કરીશું. એક જ મિનિટ, 10 સેકન્ડ ખાલી હિરેનભાઈ, ખાલી 10 સેકન્ડ. આટલું બધું કર્યા પછી જેમ કહેવાય કે આ તો સુવર્ણ કાળ ને અમૃત કાળ ચાલી રહ્યો છે 14 થી લઈને અત્યાર સુધીમાં, તો સરકાર પાસે તો હજારો રૂપિયા હોવા જોઈએ. એની જગ્યાએ આ વખતે 14.82 લાખ કરોડનું દેવું અત્યારે પ્રપોઝ કરી લીધું કે અમે દેવું કરવા જઈ રહ્યા છીએ. હવે આ કયા પ્રકારની ઇકોનોમી છે જ્યાં તમારું દેવું હજાર વધી રહ્યું છે, તમારી પાસે ફંડ નથી અવેલેબલ, તમે લોકો માટે કશું નથી કર્યા અને પછી તમે આ કેવો વિકાસ છે ખબર નથી પડતી. યજ્ઞભાઈ દેવું કરવું અને દેવાળું ફૂકવું એ બંનેમાં બહુ મોટો અંતર છે. ચાલો, ઓકે. બજેટ ઉપર ચર્ચા વિચારણા યથાવત રાખીશું. સમય થયો છે એક વિરામનો. નમસ્કાર, વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે વિશેષ કાર્યક્રમમાં. દર્શક મિત્રો, આપણે બજેટ 2025 અને 26ને લઈને ચર્ચા વિચારણા કરી રહ્યા છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે પેનલ પર ઉપસ્થિત છે ડૉક્ટર હેમંત ભટ્ટ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે, ડૉક્ટર કિશોર ભાનુશાળી કે જેઓ અર્થશાસ્ત્રી છે, પદ્મિનભાઈ બુચ કે જેઓ એડવાઇઝર છે MSME અને સાથે સાથે બેન્કિંગ કમિટી GCCIના, સાથે સાથે જ હિરેનભાઈ બેન્કર આપણી સાથે જોડી ગયા છે કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે. જે આપ સર્વેનું ફરી એકવાર સ્વાગત છે. આપણે અલગ અલગ જે સ્ટ્રક્ચર અને તેની સાથે સાથે સેક્ટર ઉપર તો ચર્ચા વિચારણા કરીશું, પણ મારે બ્રેક પહેલાં જે પ્રમાણે હિરેનભાઈએ ક્યાંક એક સવાલ કર્યો હતો હેમંતભાઈ કે અત્યારે હાલ દેવામાં જે પ્રમાણે વધારો થઈ રહ્યો છે, દેવું કરવું અને દેવાઓ ફૂંકવું, અત્યારે હાલ બેમાં ઘણું મોટું અંતર જોવા મળી રહ્યું છે. કેન્દ્ર સરકાર કેમ અત્યારે હાલ તો તેની ઉપર કંઈક વિચારતી નથી? એટલે મને તો જયારે કોંગ્રેસના મિત્રો દેવાની વાત કરે છે ને ત્યારે FRBM એ લોકોએ ક્યારેય કોઈ દિવસ શાંતિથી ડિટેલમાં વાંચ્યો છે ખરો? હું ખાલી આપણે ગુજરાતની માથેથી આવકની દેવાની જયારે વાત કરતા હોઈએ ને ત્યારે હું હંમેશા કહું છું કે ફાઇનાન્શિયલ રિસ્પોન્સિબિલિટી અને બજેટરી મેનેજમેન્ટ એક્ટ અટલ બિહારી વાજપેયીજીના સમયમાં આવ્યો કે કોઈ પણ સરકાર હોય, રાજ્ય સરકાર હોય, એની પોતાની GSDPના 25% કરતા વધારે દેવું ના કરી શકે. આપણું ગુજરાતનું દેવું કેટલું છે એની GSDPના પ્રમાણમાં? 16.5%. આ વિધાનસભામાં મુકાયેલો આંકડો છે. સૌથી ઓછું દેવું કોઈ પણ રાજ્ય સરકારનું એની GSDPના પ્રમાણમાં હોય એમાં ગુજરાત અગ્રતા ક્રમે આવે. તમે તમારા વિકાસનો દર તમારો વધારે હોય, તમારી GSDP એટલે તમારું ઓવરઓલ ઘરેલું જે ઘરગથ્થુ ઉત્પાદન છે એ તમારું ખૂબ મોટું હોય. કોઈ પણ રાજ્ય સરકારને ક્યારેય કોઈ વિકાસના કાર્યો કરવા હોય, એ રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, એને પૈસા બોરો કરવા જ પડે. કારણ કે આખી જે ઇકોનોમી જે હવે 34.96 લાખ રૂપિયા તમને ટેક્સની આવક ટોટલ થતી હોય, એની સામે તમે આ વિકાસના કાર્યો કરો, તમે આવી આ ઇન્કમ ટેક્સમાં રાહત આપો, તમે બીજું કરો, એનો ટોટલ ખર્ચો 50.67 લાખ છે. તો આજે નહીં, આ 1947 થી ભારતમાં અને દેવાની વાત કરો છો ને ત્યારે મને ઘણી વખત એવું થાય કે દરેક સરકારની GDPના પ્રમાણમાં એનું દેવું કેટલું છે એના આંકડા કાઢો ને. અમેરિકાનું દેવું એની પોતાની GDPના પ્રમાણમાં 225% છે. સૌથી વધારે દેવું જાપાનનું છે એની પોતાની GDPના પ્રમાણમાં. ભારતનું દેવું તો એની GDPના પ્રમાણમાં 58% છે. ધેટ ઇઝ વન ઓફ ધી હેલ્થીએસ્ટ કાઇન્ડ ઓફ એન ઇન્ડિકેટર. એટલે આપણે જે વાત કરીએ એમાં કેટલી સચ્ચાઈ છે, એમાં નક્કરતા કેટલી છે, એની તરફ તો ધ્યાન આપો. બુદ્ધિ ક્ષમતાથી તો વાત કરો. પણ જોવા મળતો હોય છે કે જ્યારે ડાયમંડ જે હીરા ઉદ્યોગ હોય છે, જે સિરામિક, ટેક્સટાઇલ, એ તમામે ક્યાંક રજૂઆતો ઘણી બધી કરી હતી, પરંતુ એમને પણ અત્યારે તો તેમાં કોઈ સમાવેશ કરવામાં આવ્યા નથી. હેમંતભાઈ, હું યજ્ઞભાઈ કહું, મને વિજયભાઈ રૂપાણીના શાસનનો સમય યાદ આવે. PNG ગેસ સપ્લાયમાં સિરામિક ઉદ્યોગને મળતા ગેસમાં ₹2.5 પ્રતિ યુનિટનો ઘટાડો કોઈ સરકારમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થયો. વિજયભાઈ રૂપાણી તે વખતે સિરામિક ઉદ્યોગમાં કર્યો.
એ વખતે સિરામિક ઉદ્યોગને માટે સપોર્ટ કરવાની વાત, આ આખો સિરામિક ઉદ્યોગથી ફૂલે ફરે. એની જે અત્યારની મંદી છે કે અત્યારના જે પ્રોબ્લેમ છે એ વૈશ્વિક છે. પરવીનભાઈ મારી સાથે સંમત થશે, જે પ્રમાણેની ચાઇનાની અત્યારની જે પોલિસી છે, ઓવરઓલ અત્યારે જે વોર લાઇક સિચ્યુએશન છે, ઓવરઓલ ડિમાન્ડ આખા વિશ્વમાં ઓછી છે. એના લીધે સિરામિક ઉદ્યોગમાં આટલું રિસેશન છે, નોટ બીકોઝ ઓફ ધી પોલિસીઝ ઓફ ધી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. અને જેમાં સુધારાની જરૂર છે, ડાયમંડ પોલિસીની વાત છે. લેબ ગ્રોન ડાયમંડ વધ્યા પછી ઓવરઓલ ડાયમંડનું ત્યાંથી આજે યુરોપમાં જે યુદ્ધની પરિસ્થિતિ છે એના પ્રમાણે ત્યાંથી થતા ડાયમંડનો ઇમ્પોર્ટ અને અહીંયા ડાયમંડનો જે આપણે ખપત હોવી જોઈએ કારીગરોને કામ કરવા માટે, એમાં ઓબ્વિયસ રિડક્શન છે. આ બધા રિસેશનના વૈશ્વિક પરિબળો તો ધ્યાનમાં લેવા પડે ને. આપણે સરકારને ગાળો દઈએ, સરકારે આ ઉદ્યોગોને કોઈ મરણતોલ ફટકો મારતા કોઈ પરિબળો સરકારના જવાબદાર હોય તો આપણે એની ચર્ચા કરીએ, પણ જે બાબતો આપણા હાથમાં નથી, વૈશ્વિક પરિબળો છે, જેને પહોંચવા માટે સરકાર તમામ પ્રયત્નો કરી રહી છે. અને બધી જ જાહેરાતો બજેટમાં થાય એવું થોડું હોય. દાખલા તરીકે ખેડૂતો માટેની MSP વાળો જે આખો વિષય છે, આજે હરિયાણામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર 24 જેટલી કૃષિ ઉત્પાદકો ઉપર MSP આપી રહી છે. ગુજરાતમાં 14 થી વધારે આપણી કૃષિ ઉત્પાદક પ્રોડક્ટ ઉપર આપણે MSP આપી રહ્યા છે. હવે આ આખું MSP નો દાખલા તરીકે વિષય છે. હવે કોઈ કેવું કે આ બજેટમાં એની ચર્ચા જ નથી થઈ, પણ એ ચર્ચા 24 ફેબ્રુઆરીએ કિસાન સંગઠનો સાથે થવાની છે. ચલો તો એ વખતે એની જાહેરાત થાય કે બજેટમાં જાહેરાત કરે. ચલો ઓકે હેમંતભાઈ, આપને રોકવા માંગુ છું. અત્યારે એની ઉપર આક્ષેપ પ્રત્યાક્ષેપ ઉપર તો આપણે હવે ચર્ચા કરીશું, પરંતુ હવે અલગ અલગ સેક્ટર ઉપર ચર્ચા કરવાનો જે સમય આવી ગયો છે. કિશોરભાઈ, ફિસ્કલ ડેફિસિટને લઈને સૌથી પહેલાં તો આપ શું કહેશો, અને પ્લસ જ્યારે મોનેટરી પોલિસીની વાત કરવામાં આવે છે અત્યાર સુધી ક્યાંક રેપો રેટના રિવર્સ રેપો રેટમાં તો ચલો અત્યારે જે વધારો ઘટાડો તો જોવા મળ્યો નથી, પરંતુ આગામી સમયમાં હજુ પણ ક્યાંક લિક્વિડિટીને લઈને સવાલ થઈ રહ્યો છે. તેને અત્યારે વધારવા માટે કેવા પ્રકારના પ્રયત્નો અત્યારે જરૂરી છે, અને સાથે જ્યારે કેન્દ્રીય બજેટ તો ચલો જાહેર કરી દેવામાં આવ્યું છે, અલગ અલગ સેક્ટરને અત્યારે બુસ્ટઅપની વાતો જોવા મળી છે, પરંતુ જે સિચ્યુએશન છે ગ્લોબલીમાં અત્યારે હાલ તો ભારતની ઇકોનોમીને સ્ટેબલ રાખવા માટે કેવા પ્રકારના પ્રયત્નો જરૂરી જોવા મળી રહ્યા છે? યજ્ઞભાઈ, એક તો જે ફિસ્કલ ડેફિસિટની વાત કરીએ અને એ કોન્ટેક્સમાં જો હમણાંના બજેટની વાત કરીએ અને જે આંકડા અત્યારે આપણી પાસે અવેલેબલ છે, એમાં આ વખતે જે સરકારનો કુલ ખર્ચો છે એ ખર્ચા પૈકી 24% ખર્ચો જે આવક છે એ બોરોઈંગ ઉપર છે. એટલે 100 ની સામે તમે 24 રૂપિયા તો બોરો કરવાના છો, અને તમે જે ખર્ચો કરી રહ્યા છો એ પૈકી લગભગ 20% ઇન્ટરેસ્ટ પેમેન્ટમાં છે. એટલે દર વખતે આપણું જે બજેટ ડેફિસિટમાં આવે છે, FRBM એક્ટમાં પ્રોવિઝન છે કે ભાઈ ફિસ્કલ ડેફિસિટ 3.5% વધવી ન જોઈએ, પણ તે હજુ ઘટાડતા હજુ આપણે 4.9% ઉપર છે. એટલે ક્યાંક ને ક્યાંક સરકાર પાસે પેલું આપણે સવારમાં જે વાત કરતા હતા કે બેન્ડવિડ્થ બહુ ઓછી હોય છે. એટલે અહીંયા દર વખતે શું છે કે તમારે એક્સપેન્ડિચર કરવું છે, અર્થતંત્રને ટકાવવું છે, ઘણા ઉદ્યોગોને રાહત કરવી છે, અને રાહતની સામે તમારી પાસે આવકની એક મર્યાદા ઊભી થાય છે, જેના કારણે તમારી એક ડેફિસિટ વધે છે. એટલે 100% ફિસ્કલ ડેફિસિટ ઓછી કરવાનો પ્રયત્ન તો થઈ રહ્યો છે, પણ દર વખતે તમારું જેમ જેમ તમે બોરો કરો છો તેમ તેમ તમારું વ્યાજનું ભારણ વધે છે, અને એના કારણે આવતા બજેટમાં તમારી એક મર્યાદા આવી જાય છે. એટલે એ ત્યાંની વાત છે. બીજી જો તમે વાત કરો કે ગ્લોબલ લેવલ ઉપર આપણે ક્યાં છે, એટલે અત્યારે આપણે ભલે 5મી મોટી અર્થવ્યવસ્થા બની ગયા છે અને કદાચ 3જી અર્થવ્યવસ્થા બની જઈશું, પણ એ જે અર્થવ્યવસ્થાની જે વાત કરી રહ્યા છે આપણે એ ટોટલ GDPમાં વાત કરી રહ્યા છે. ત્યાં આપણે પર કેપિટા ઇન્કમની વાત નથી કરતા, સ્ટ્રક્ચરની વાત નથી કરતા. અને જો તમારે વૈશ્વિક સ્તરે જો સ્ટેબલ ઇકોનોમી જોઈએ, જો વૈશ્વિક સ્તરે સ્ટેબલ ઇકોનોમી જોઈએ તો તમારી પાસે માત્ર એક જ રસ્તો છે કે તમારે તમારા મેન્યુફેક્ચરિંગ સેક્ટરને ઊભો કરવો પડશે. કેમ કે ભારતે એવું તંત્ર હતું કે જે એગ્રીકલ્ચરમાંથી સીધા આપણે સર્વિસ સેક્ટર ઉપર જતા રહ્યા છે. વચ્ચેનું મેન્યુફેક્ચરિંગ સેક્ટર હોય કે જે તમે એગ્રીકલ્ચર ઉપર ડેવલપ કરો, પછી તમે મેન્યુફેક્ચરિંગમાં જાઓ અને પછી સર્વિસ સેક્ટરમાં જાઓ. આના કારણે થયું છે શું કે એક તરફ એગ્રીકલ્ચર સેક્ટર તમારા GDPમાં 15% યોગદાન આપે છે, પણ જ્યારે રોજગારીની વાત આવે તો 55% રોજગારી આજે પણ એગ્રીકલ્ચર ઉપર ડિપેન્ડન્ટ છે. એની સામે સર્વિસ સેક્ટર તમારા GDPમાં 55% યોગદાન આપે છે, પણ એમ્પ્લોયમેન્ટમાં માત્ર 15%નું યોગદાન આવે છે. એટલે હવે એક વ્યક્તિ જે એગ્રીકલ્ચરમાં એમ્પ્લોય થયેલો છે, અને એગ્રીકલ્ચરમાં શું છે, એગ્રીકલ્ચરમાં મોટા ભાગની જે બેરોજગારી છે એ ડિસગાઇઝડ અનએમ્પ્લોયમેન્ટ છે. એટલે તમને લાગે કે લોકો 4 માણસ ખેતરે કામ કરે છે, પણ એમાંથી કદાચ 2 જણને તમે ત્યાંથી ખેંચી અને મેન્યુફેક્ચરિંગમાં લઈ જઈ શકો તો એગ્રીકલ્ચરમાં ઉત્પાદન ફરક નથી પડવાનો, પણ મેન્યુફેક્ચરિંગમાં ઉત્પાદન વધે એવું છે. હવે મેન્યુફેક્ચરિંગમાં એગ્રીકલ્ચરના વ્યક્તિને લાવવા માટે તમારી પાસે એક જ રસ્તો છે, એજ્યુકેશન અને સ્કિલ ડેવલપમેન્ટ.
અને જ્યાં સુધી તમે એ નહીં કરો ત્યાં સુધી તમે ચાઇના સાથે કોમ્પિટિશન નથી કરવાનું. યજ્ઞભાઈ, ને આની પહેલાં જે ડિબેટ કરી હતી ને તેમાં આપણે ચર્ચા કરી હતી કે અત્યાર સુધીનું જે સૌથી સારામાં સારું બુસ્ટઅપ આપતું જે સેક્ટર હોય, પદ્મિનભાઈ પણ ક્યાંક મારી વાતથી એગ્રી કરશે કે એ એગ્રીકલ્ચર સેક્ટર છે. અને એગ્રીકલ્ચર સેક્ટરમાં જો એગ્રી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર જો થોડુંક ધ્યાન આપવામાં આવે તો અત્યારે તો ઘણું સારી એવી જીડીપીમાં પણ તેમાં ફાયદો કરી શકે એમ છે. આપણે જ્યારે લાસ્ટ ટાઈમ જે ચર્ચા થઈ હતી ને તેમાં આપણે કિશોરભાઈ તમે જ કહ્યું હતું ને કે જે એગ્રીકલ્ચર પર એગ્રી ઇન્ફ્રા ઉપર જો અત્યારે થોડું ઘણું ધ્યાન આપવામાં આવે તો સૌથી વધારે જે જીડીપીમાં ફાળો આપતું એ એગ્રીકલ્ચર સેક્ટર છે. જો એ આગળ વધશે તો ઓટોમેટિકલી અત્યારે તો દેશ આગળ વધવાની બાબત પણ જોવા મળશે. કિશોરભાઈ, યજ્ઞભાઈ, હું એ ત્યાં એ મઢો પર આવતો હતો કે તમારે જો એગ્રીકલ્ચર કાં તમે મેન્યુફેક્ચરિંગ સેક્ટરને ડેવલપ કરો, MSME ને સપોર્ટ કરશો તો એગ્રીકલ્ચરમાં જે વધારાનું મેન પાવર છે એ MSME અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં તમે લઈ જઈ શકશો. અને સાથે સાથે તમારે એગ્રીકલ્ચરને ડેવલપ કરવું હોય તો આજે ફૂડ પ્રોસેસિંગની વાત છે, એગ્રીકલ્ચર ટેકનોલોજીની વાત છે, કેમ કે એગ્રીકલ્ચરમાં આપણી પ્રોડક્ટિવિટી બહુ ઓછી છે. એટલે એગ્રીકલ્ચરમાં પ્રોડક્ટિવિટી વધારવા માટે એગ્રીકલ્ચર ઉપર ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે. અત્યારના કદાચ આંકડા હું જોઉં છું તો એગ્રીકલ્ચર અને એલાઇડ એક્ટિવિટીઝમાં જે ટોટલ બજેટ છે એ 1,71,000 કરોડનું ટોટલ તમારું એગ્રીકલ્ચર અને એલાઇડ એક્ટિવિટીમાં ફંડિંગ થયેલું છે. પણ સાથે એક એગ્રીકલ્ચરમાં મોડર્નાઇઝેશન, એગ્રીકલ્ચરમાં ટેકનોલોજી લાવવાની, કોમર્શિયલ એગ્રીકલ્ચર લાવવાનું, કોર્પોરેટ એગ્રીકલ્ચરની વાત છે. અને ખાસ કરીને જે ખેડૂતો છે, કેમ કે સીમાંત અને નાના ખેડૂતો આપણી પાસે સૌથી વધારે છે, ત્યાં એ ખેડૂતોને ખાલી ક્રેડિટ પોતાની જગ્યા છે. હું હેમંતભાઈ સાથે સહમત થઈશ કે સરકાર ક્રેડિટ કાર્ડ થ્રુ નાણાં ખેડૂત સુધી પહોંચવાની જરૂર છે, પણ એની સામે એ લોકોને એ નાણાં લીધા પછી, ઉત્પાદન થયા પછી એની જે સાચી કિંમત મળવી જોઈએ. એટલે એગ્રીકલ્ચરમાં એવું થાય છે કે એક વખત ખેડૂત ઉત્પાદન કરે, એક વસ્તુના આજે ટામેટાના 200 રૂપિયા પણ થાય ને એ ટામેટા પાસે 5 રૂપિયામાં પણ વેચાતા હોય. એટલે એગ્રીકલ્ચરનું જે ડિસ્ટ્રીબ્યુશન માળખું છે ને, કે ઉત્પાદન થયા પછી એ માર્કેટમાં વેચાય, એની વચ્ચે જે વચેટિયા છે કે જે માર્જિન છે કે એ લોકોની સ્ટોરેજની કેપેસિટીની વાત છે, એ જો કરવામાં આવે તો ખરેખર આપણે ગ્રામીણ લેવલ ઉપર એક માંગ ઊભી કરી શકીશું અને જે ખરેખર ઇકોનોમીના અર્થતંત્રને બૂસ્ટ આપશે. કોવિડમાં કદાચ આપણે જોઈએ કે ભારતના અર્થતંત્રને કોઈ સપોર્ટ કર્યો તો એગ્રીકલ્ચરે કર્યો છે. અને અત્યારે પણ જો જીડીપી ગ્રોથના તમે બ્રેકઅપ વાઇઝ આંકડા જોવા જાઓ તો તમને ખબર પડે કે એગ્રીકલ્ચર ઇઝ અ મેજર બુસ્ટિંગ સેક્ટર. એટલે આજે આટલા વર્ષો પણ ઇન્ડિયન ઇકોનોમીને એવી રીતે ગણવા જઈએ તો વી આર પ્રાઇમરી એન્ડ એગ્રેરિયન ઇકોનોમી. સર્વિસ સેક્ટર જોબ માર્કેટમાં નથી આપતું એટલું. જગનભાઈ, પદ્મિનભાઈ, લિથિયમ આયન બેટરી અને ઇલેક્ટ્રોનિક વ્હીકલ ઉપર સૌથી વધુ ભાર મૂકવામાં આવ્યો છે. આપ તેને પણ કઈ રીતે જોઈ રહ્યા છો એ સેક્ટરને? કારણ કે આપણે ગઈકાલે જ વાત કરી હતી કે રિન્યુએબલ એનર્જી ઉપર જો ફોકસ રાખવામાં આવે તો ક્યાંક ઘણી સારી એવી બાબત પણ કહી શકાય છે. એકચ્યુઅલી આ એક્સપેક્ટેડ હતું અને એકચ્યુઅલી બધા માનતા હતા કે ઇલેક્ટ્રિક વ્હીકલને જો પ્રોત્સાહન આપવું હોય તો શરૂઆતના વર્ષોમાં તમારે સબસિડાઇઝ કરવું જ જોઈએ. દરેક વસ્તુને તમે પ્રોત્સાહન આપવું હોય તો એટલે આજે ઇલેક્ટ્રિક 2 વ્હીલર્સ સારા ચાલે છે પણ 4 વ્હીલર્સ હજી એટલા ઉપાડ્યા નથી. એનો મેઇન પ્રોબ્લેમ જે એના બોટલનેક્સ છે એટલે એમાં આ બહુ જરૂરી છે. પણ સૌથી વધુ અગત્યનું એ છે કે રાજ્ય સરકાર જેવી હોય અમુક લોકોએ સબસિડી ઓછી કરી નાખી છે, ઓછી કરવાની વાત કરે છે. એ ના થાય તો સારું છે. આ ઇલેક્ટ્રિક વ્હીકલ માટે બીજું સર્વર કરાવી આખો લેવાની જરૂર છે. બીજી વસ્તુ એ કે જે આપણે આગળ વાત થઈ કે મેક ઇન ઇન્ડિયા ને બધાની વાત કરી તો 3-4 સેક્ટર એવા છે જેમાં બજેટમાં થોડું ફોકસ આપવામાં આવ્યું છે. ફોર એક્ઝામ્પલ, ગવર્મેન્ટ આ બજેટમાં કીધું છે કે જેને ક્લીન ટેકનોલોજીના ઇક્વિપમેન્ટ બનાવશે, ધારો કે વિન્ડ ટર્બાઇન હોય, એને સ્પેસિફિક હેલ્પ કરવામાં આવશે. બીજી વસ્તુ એમણે એ કીધી છે કે ફૂટવેર અને લેધર ઇન્ડસ્ટ્રીને ખાસ મહત્વમાં આવે છે. અને સૌથી મોટું જે લાગવામાં આવ્યું છે જેને બેઝની જરૂર છે કે ઇન્ડિયાને વર્લ્ડનું વન ઓફ ધ બિગેસ્ટ ટોય મેન્યુફેક્ચરિંગ, રમકડાનું સૌથી મોટું હબ ઇન્ડિયાને બનાવવાનું. હવે મને જો સાચું યાદ આવતું હતું 1 કે 2 વર્ષ પહેલા બજેટમાં આની રેફરન્સ આવ્યો હતો. એના પછી જોઈએ એટલું કામ થયું નથી. રીઝન કોઈ બી હોઈ શકે, કદાચ આપણા ઇન્ડસ્ટ્રી બી એટલો સપોર્ટ ના આપ્યો હોય, જે બની શકે. પણ ટોય મેન્યુફેક્ચરિંગ હબ માટે ઇન્ડિયાને બહુ મોટો સ્કોપ છે જે આ બજેટમાં સ્પેસિફિક એનું એલોકેશન કરવામાં આવ્યું છે. લેધર માટે કરવામાં આવ્યું છે, ક્લીન ટેકનોલોજીને ઇક્વિપમેન્ટ માટે કરવામાં આવ્યું છે અને ટેકનિકલ ટેક્સટાઇલ માટે કરવામાં આવ્યું છે. જે ટેક્સટાઇલનો એક એવો ભાગ છે કે એમાં આપણા ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી જવાની જરૂર છે કે નવી જાતના જીઓ ફાઈબરથી માંડીને આખો ટેક્સટાઇલ, ટેકનિકલ ટેક્સટાઇલમાં આપણે ઓલરેડી ગુજરાતમાં બી ઘણા યુનિટ છે, એને વધારે પુશ કરવાની જરૂર છે. અને હકીકતનું જે સાઇડ બાય છે એ ગ્લોબલ કેપેસિટી સેન્ટર ઊભા કરવાની વાત છે. ઓલ ધ ટાયર 2 સિટીઝ જેને બે નંબરના ટાયરના સિટી કે એમાં ગ્લોબલ કેપેસિટી સેન્ટર કરવાનું છે જે ઇનડાયરેક્ટલી એક્સપોર્ટને
મેન્યુફેક્ચરિંગને એને ઓવરઓલ યુનિટનું જે સર્વકારી જે કેપેસિટી આવે એને એક વાત, આ બધી વસ્તુ છે ને એ નજરમાં ચોક્કસ લેવી જોઈએ. કારણ કે આ બધા કેવું છે કે એ ફિલ્સ ધ ગેપ. ટેકનિકલ ટેક્સટાઇલ અત્યારે કોઈ વાત નથી કરી, વી આર હેપી કે ટેકનિકલ ટેક્સટાઇલની વાત કરી છે અને ક્લીન ટેક ટેકનોલોજી વાત કરી, એ બી બહુ જરૂર છે એટલા માટે. હવે એક વસ્તુ ખાલી આમાં ઉમેરી મારે જે અમારા ભાઈ સમજવા માંગીએ છીએ, સરકારે આજે બજેટમાં એ પણ એનાઉન્સ કર્યું છે કે એ લોકો જે MSMEની ડેફિનેશન છે એમાં એ લોકો ચેન્જ કરવા માંગે છે. એમાં લખ્યું છે કે ઇન્વેસ્ટમેન્ટ લિમિટ 2.5 ટાઈમ કરવા માંગે છે અને ટર્નઓવર લિમિટ બી વધારવા માંગે છે. હવે એકચ્યુઅલી ખ્યાલ નથી આવતો કારણ કે લગભગ 3 કે 4 વર્ષ પહેલા જ આખી ડેફિનેશન ચેન્જ કરવામાં આવી હતી. પહેલા ખાલી મશીનરીના ઇન્વેસ્ટમેન્ટમાં આધાર MSME નક્કી થતા હતા. હવે ટર્નઓવરના અને ઇન્વેસ્ટ બંનેના આધાર નક્કી કરવામાં આવે છે. હવે એ લોકો આ વધારીને આનાથી વધારે અંદર લેવા માંગે છે એટલે એનો એ અર્થ એ થાય કે અમુક જે લાર્જ યુનિટ છે એ બી અંદર આવી જશે, એવું બની શકીએ. પણ વી હેવ ટુ વેઇટ એન્ડ વોચ કે ખરેખર આમાં શું થવા માંગુ છે. અને ફાઇનલ એક વાત કરવા માંગીશ કે ગઈકાલે આપણે વાત કરી હતી, ગઈકાલ પરમ દિવસે, કે જે ટ્રમ્પ જે મેજર લઈ રહ્યા છે, તમે ગ્રીન ટેક અને ગ્રીન એનર્જી વાત કરી, બીજા જે ટેરિફ વોર શક્યતા છે એને માટે આમાં એ ડાયરેક્ટ તો એનાઉન્સ કરી જ ના શકે કોઈ બી ગવર્મેન્ટ, પણ એને માટે વાત કરીએ. હવે જે 15માંથી 7 ટેરિફ એ લોકો રિમૂવ કરી છે એ બી સમજવા જેવું છે કે એ 7 ટેરિફ એવું એક્સપેક્ટેડ હતું જ કે અમુક જે છે એ આપણે ગવર્મેન્ટ એવો સ્ટેપ લેશે જેથી અમેરિકા કરે એ પહેલા જ આપણે તૈયાર થઈ જતા તો યુએસએને સારું લાગે. એટલે આ બધા પરિબળો બહુ અગત્યના છે આ બજેટમાં અને એ બતાવે છે કે સરકાર એમાં ધ્યાન તો રાખે છે આ બધામાં. હવે એની અસર કેવી પડે કે નહીં એ મને ખ્યાલ નથી. અને ફાઇનલ એક વસ્તુ એ બી મારે સમજવું છે, જેમ ટર્નઓવરની વાત કરી MSMEને, મને ખ્યાલ છે ત્યાં સુધી ગયા વર્ષે MSMEનું ફંડ એલોકેશન 22,000 કરોડ હતું. આ વર્ષે કિશોરભાઈ કદાચ કહી શકશે અથવા તો હેમંતભાઈ કહી શકે કે આ વર્ષે એનું બજેટ 23,000 કરોડ છે કે વધારે છે કે ઓછું છે. જો 22,000માંથી 23,000 કરોડ થયું હોય તો બહુ મોટું એલોકેશન વધ્યું કહેવાય નહીં, પણ એની અંદર એ લોકોએ આ જાતના પગલાં લઈ ગયા છે એ અમલીકરણ કરવાના જરૂર છે એવું માનીએ છીએ. એ તો હું હમણાં હેમંતભાઈને પૂછું છું, પણ મારે એક વાત પદ્મિનભાઈ આપને પણ પૂછવી છે. જે પ્રમાણે તમે મેન્યુફેક્ચરિંગ સેક્ટરની વાત કરી, પ્લસ કેન્દ્ર સરકારે તેમાં સ્ટાર્ટઅપ માટે જે 10,000 કરોડનું જે અલગથી જે ફંડ ફાળવ્યું છે તે બાબત પણ છે. તો શું લાગે છે કે ના મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટે અત્યારે તો તે પણ એક મહત્વની બાબત હશે તેમ? નહીં, સ્ટાર્ટઅપને એ લોકો ફંડ્સ ઓફ ફંડ જાહેર કર્યું છે, એ ડબલ કરી નાખ્યું છે. સ્ટાર્ટઅપને લોન બી 1% આપવાની વાત કરી છે અને ડિસેમ્બર 2030 સુધી એ લોકોને ટેક્સ એક્ઝમ્પશન આપ્યું છે. સ્ટાર્ટઅપ માટે મેજર લેવામાં આવે છે, પણ મેન્યુફેક્ચરિંગ છે ને થોડું એનાથી અલગ પડે છે. સ્ટાર્ટઅપ છે એ નવા ઇનોવેશન માટે છે, નવી તકો શોધીને, જેમ જે આપણે એગ્રીની વાત કરતા હતા કિશોરભાઈ જોડે, એગ્રીટેક એમાં સ્ટાર્ટઅપ્સ જ બી જરૂર છે. એટલે કે 2 વર્ષથી એમાં પ્રોમોશન આપે છે. મેન્યુફેક્ચરિંગ એ છે કે આપણે વાત કરી પહેલા એ પ્રોડક્શન ઇન્સેન્ટિવ સાથે કે મેન્યુફેક્ચરિંગમાં જે લોકો છે એ મોટા પાયે કરવાની જરૂર છે. એ લોકો નેશનલ મેન્યુફેક્ચરિંગ કાઉન્સિલ કે કમિશન બનાવવાના છે, પણ આઈ હોપ કે દે ગો ફર્ધર ધેન ધેટ એકચ્યુઅલી. MSME ડેફિનેશન લઈને ક્યાંક હજુ પણ જે સવાલ જોવા મળી રહ્યા છે. હેમંતભાઈ, આપ MSME સેક્ટરને લઈને આપની પ્રતિક્રિયા આપજો. હા, એટલે યજ્ઞભાઈ, I have come across the classification of MSME sector અને એની સામે એમને કેટલી ક્રેડિટ ગેરંટી ની વાત છે એની મેં હમણાં જ I have come across the table. જો ધ્યાનમાં મારા આવશે તો હું ચોક્કસપણે કહીશ કે જે ડેફિનેશન MSME ની હતી, માઇક્રો, સ્મોલ અને મીડિયમની, એના ટર્નઓવર ઉપર જ આખું રિવાઇઝ એ લોકોએ એસ્ટિમેટ કરીને, દાખલા તરીકે પહેલા 10 કરોડની હોય તો હવે 25 કરોડ, મીડિયમ ઇન્ડસ્ટ્રી હોય તો 25 કરોડ હોય તો 100 કરોડ, એ પ્રમાણેની આખી ડેફિનેશન ચેન્જ સાથેનો આખો એક મેં ગ્રાફ હમણાં જ મારા નજરમાં આવ્યો હતો. somehow it has gone somewhere else. પણ એ જો નજરમાં આવશે તો તમને ચોક્કસપણે કહીશ. પણ અગત્યની મારે એ વાત કરવી હતી, આપણે જયારે એગ્રીકલ્ચર સેક્ટરની વાત કરતા હતા, એગ્રીકલ્ચર સેક્ટરમાં કિશોરભાઈ કહેતા હતા સૌથી વધારે દાખલા તરીકે આ નક્કર કામ જોયું ને તો આ બજેટમાં જાહેરાત થઈ છે કે કોટન પોલિસી, આપણે ત્યાં કોટન ગ્રોઈંગ, કપાસ, આપણે ત્યાં માંડવી અને કોટન, બે, મગફળી ને કપાસ, આ બે આપણા ગુજરાતના મુખ્ય પાક છે. સૌરાષ્ટ્રને જો ધ્યાનમાં રાખીને તમે જુઓ તો, એટલે એને માટે 500 કરોડ રૂપિયાનું પ્રોવિઝન છે. રાઈટ ફ્રોમ ધી સીડ, તમારું હાઈ યીલ્ડિંગ સીડ, એની સાથે તમારું ઓવરઓલ સાયન્ટિફિકલી તમને વધારે ક્વોલિટેટિવ સીડ મળે, કપાસ મળે, એ માટેનું થઈને ફાઈબર સુધીની તમને આમાં બેનિફિટ થાય એને માટેની જોગવાઈ થઈ છે. એ જ રીતે વેજીટેબલ અને એને માટે ફ્રૂટ્સ માટે પણ 500 કરોડની જોગવાઈ થઈ છે. પલ્સ માટે તો એવું છે, એટલે જે આપણે કઠોળ માટે સૌથી વધારે આપણે ઇમ્પોર્ટ કરતા હતા, વી વેર હેવીલી ડિપેન્ડન્ટ ઓન ઇમ્પોર્ટ.
પણ અડદ છે, તુવેર છે, મસૂર દાળ, હવે એવું કહ્યું છે સરકારે કે તમે જેટલું પ્રોડ્યુસ કરશો ને એટલું સરકાર ખરીદી લેશે. આ વખતે બહુ અગત્યની જાહેરાત. જો કૃષિ ક્ષેત્રને માટે જુઓ ને, ખેડૂતોને માટે સૌથી વધારે આનંદદાયક છે ક્રોપ ને લઈને હજુ પણ ક્યાંક સવાલ છે હેમંતભાઈ. જો તમને એટલે સેક્ટર નહીં, હું શું કહું છું, એગ્રીકલ્ચર સેક્ટર જો આપણી જીડીપીના બુસ્ટઅપ આપતો હોય, ભારત દેશના અત્યારે તો વિકાસ માટે ઘણો એવો સારો સપોર્ટ કરતો હોય, જે પ્રમાણે કિશોરભાઈ અને પદ્મિનભાઈ પણ ક્યાંક એક્સેપ્ટ કરે છે વાતને, તો એ સેક્ટરને આગળ કેવી રીતે લઈ જવું એની જવાબદારી ક્યાંક કેન્દ્ર સરકારની પણ બને છે, અને તેની પણ ક્યાંક વધારે પડતું વિચારવું પણ બહુ જરૂરી છે. નરેન્દ્રભાઈના શાસનમાં કૃષિ ક્ષેત્ર 3.5-3.8% દરે ગ્રો થઈ રહ્યું છે. આ જે પહેલા શક્ય જ નહોતું. પહેલા 2.5 કૃષિ ક્ષેત્રનો વિકાસ દર જયારે શરદ પવાર કૃષિ મંત્રી હતા ને ત્યારની વાત કરું છું, ધ સો કોલ્ડ એગ્રીકલ્ચરલ લીડર. આ કોંગ્રેસના શાસનમાં હિન્દુ રેટ ઓફ ગ્રોથ 1 to 2%. અને મેં કાલે તો એમના પૂર્વ નાણામંત્રી ચિદમ્બરમજીને એવું કહેતા સાંભળ્યા કે ભારતમાં કોઈ બી સરકાર ના હોય તો આ દેશનો 4% દરે કે જીડીપીમાં ગ્રોથ થશે. સી, તો જો 4% દરે કોઈ સરકાર ના હોય તોય ભારતનો વિકાસ થવાનો હોય તો તમારા શાસનમાં 80-90ના દાયકામાં 1-2% દર કેમ હતો? ક્યાં જતા હતા એ પૈસા? એટલે આ તો ઠીક છે વાત કરીએ, પણ બહુ બેજોગત વાતો કરનારા લોકો, મને એમ થાય કે આપણે ત્યાં એગ્રીકલ્ચર સેક્ટરની ઇમ્પોર્ટન્સ છે એવું નરેન્દ્રભાઈના શાસનમાં આવ્યા પછી એમણે સિંચાઈ ક્ષેત્ર માટે છેલ્લા 5 વર્ષ માટે 100 લાખ કરોડ રૂપિયા આખી સિંચાઈ યોજના, ઇરિગેશન યોજના, જો તમે 3 થી 4 વર્ષ પહેલાનું બજેટમાં એનાઉન્સમેન્ટ જુઓ તો એ કર્યું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે. અને આ કૃષિ કાયદાઓ માટે તો ઠીક છે, હવે આખી કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં જે બાબતો કહેવામાં આવી હતી કે જે ખરેખર આપણે ત્યાં કૃષિ ક્ષેત્ર માટે આમૂલચૂલ પરિવર્તન માટે જરૂરી હતી, હવે રાજકીય ગણિતો છે, ચર્ચા જુદા માટે ચડી ગઈ છે. બાકી એ જો થયું હોત તો ખરેખર જી હિરેનભાઈ, આપની પ્રતિક્રિયા, ત્યારબાદ મારે કિશોરબેન પદ્મિનભાઈને હજુ એક પ્રશ્ન પૂછવો એટલા માટે. જી હિરેનભાઈ. યજ્ઞભાઈ, આ અર્થતંત્ર એટલી એ જે અર્થની વાત કરતો કે ભાજપ જે અર્થતંત્ર અર્થશાસ્ત્ર ભણેલું છે તો આપણને કઈ ખબર નથી કઈ રીતે ચલાવે છે. કે તમે જુઓ કે ભારતમાં દેવું સતત વધતું રહે, રૂપિયો ઘટતો રહે, અને હમણાં જે વૈશ્વિક તકલીફની વાતો કરતા હતા કે જયારે ક્રૂડ એ 45 રૂપિયા મળતું ત્યારે પણ લોકોને ફાયદો થયો નહીં, $45 પ્રતિ બેરલ મળતું ત્યારે પણ ફાયદો થયો નહીં. કોંગ્રેસે 145 મળતું ત્યારે પણ 60-68 રૂપિયા પેટ્રોલ આપતા હતા. એ વખતે કોઈ વૈશ્વિક તકલીફો આપણને પડી નહીં. બીજી વાત કે આખા જે અત્યારે બજેટની વાત કરતા હોઈએ, એમને સારી વાત કરી કે મેડિકલ કોલેજો ખુલે, ખૂબ સારી બાબત, પણ એ પ્રાઇવેટ હશે કે એ સરકારી હશે એની કોઈ કઈ જગ્યાએ ઉલ્લેખ કરવામાં નથી. આયુર્વેદિક હશે કે એ પણ એટલે ખુલ્લો ખુલાસો કરવામાં નથી આવ્યો. એટલે એ વાત સ્પષ્ટ છે કે ખાલી ગૂંચવાડો કરવાનો. અને બીજી બહુ સરસ વાત, એમએસએમઈ ની વાત કરી રહ્યા છે. એમએસએમઈ માં તો એટલું સરસ વાત છે કે 2023-24 નું જે બજેટ હતું એમાં 22,000 કરોડ રૂપિયા, 22,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા. વાપરવામાં કેટલા આવ્યા તો કે 17,000 કરોડ. અત્યારે એલોકેશન કરવામાં આવ્યું છે 23,000 કરોડ. વપરાશે કેટલું એ ખબર નહીં. એટલે જાહેરાત કરવી, ફાળવણી કરવી, ખર્ચ કરવો અને ધરાતલ પર ઉતારવું, આ બધું વસ્તુ અલગ છે. એમએસએમઈ ની વાત કરતા હોય ત્યારે 4 કરોડ એમએસએમઈ ગુજરાત એટલે સમગ્ર દેશમાં છે, જેમાં 3.9 તો એકદમ નાના એમએસએમઈ છે. હવે તમે વિચાર કરો કે એ 22,000 કરોડમાં પ્રમાણે આપણે એને જો વાત કરતા હોઈએ તો કયા પ્રકારની એ લોકોને શું મળશે. બીજી વાત, એમએસએમઈ ની વાત કરતા તો ખાલી માત્ર ગુજરાતની વાત કરું છું, અને એ 50% પોપ્યુલેશન એટલે કે મહિલાની વાત કરું છું. મહિલા ભાગીદારીમાં એમએસએમઈ મહિલા ભાગીદારીમાં ગુજરાત સમગ્ર ભારતમાં છેલ્લા ક્રમાંકે છે 16.36% સાથે. એટલે આ દર્શાવે છે કે મહિલાઓની ભાગીદારી બાબતે બી આપણે કશું નથી કર્યું. બીજી સૌથી સરસ વાત કરી કે આપણે બહુ મોટા, મારી વાત પૂરી કરો, બહુ મોટી વાતો કરી કે આપણે સરસ ઇકોનોમી બનાવી છે અને સરસ આપણે વાત કરી લોકો પાસે ટેક્સ ઓછો ઉઘરાઈ રહ્યા છે. 2014 થી લઈને 2025-24 સુધી 10 વર્ષ શાસનકાળમાં ઇન્ડિવિજ્યુઅલ ટેક્સ પેયરના ટેક્સ ઉઘરાવામાં 294% વધારો થયો છે સાહેબ. અને જે કોર્પોરેટ ટેક્સ છે 119% વધારો થયો છે. એટલે અને ભારતના ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું કે કોર્પોરેટ ટેક્સ ઓછો છે અને ઇન્ડિવિજ્યુઅલ ટેક્સ વધી ગયો છે. આપણે ગયા બજેટમાં બહુ મોટી વાતો કરી કે 4% ને 7% સોરી 4 લાખ ને 7 લાખ ને 7 લાખનો સ્લેબ કર્યો છે. તો એનો મતલબ એવો થયો કે એ જે એસઆઈ જે પેઈ છે એ ઘટવા જોઈએ, લાભ મળ્યો તો ઘટવા જોઈએ. ટેક્સ પેયરો ની સંખ્યામાં તમે સમજો કે ટેક્સ વધ્યો છે લોકો ઉપર. બીજી વાત કે એ કહી રહ્યા છે કે એમએસએમઈ ને કશું તકલીફ નથી પડી, કંપનીઓને નાના વેપારીઓને કશી તકલીફ નથી પડી. જીએસટી ના અણઘડ વહીવટના કારણે આજે પણ
લાખો અને હજારો લોકોને તકલીફ પડે છે, હજારો કેસમાં પેન્ડિંગ પડ્યા છે, અને જે ખરેખર જરૂરિયાત હતી ને છેલ્લા આટલા 11-12 વર્ષના શાસનમાં સરકારે એપેલેટ બોર્ડની વ્યવસ્થા નથી કરી શકી. 2017માં જીએસટી લાગુ થયું સાહેબ. ઓકે હિરેનભાઈ, આપને રોકવા માંગુ છું, આપને રોકવા માંગુ છું. જી સરકારનો અણઘડ વહીવટ લોકો ભોગવી રહ્યા છે. એ ઇન્ડિવિજ્યુઅલ હોય, એ વેપારી હોય, સામાન્ય વ્યક્તિ હોય કે ખેતી ઉત્પાદક હોય, ગરીબ અન્નદાતા અને યુવાનની વાતો કરતા હોય, યુવાનોને રોજગારી આપી છે, ગરીબો માટે કશું કર્યું નથી, અને તમે વાત કરો છો કે તમે લોકોની વાત કરી રહ્યા છે. એટલે વાત છે કે માત્ર ગોળ વાતો કરવાની, ધરાતલ પર કશું જ નથી. લોકોને મળે એવી કશી વાત ઓકે મારી જોડે થોડોક સમય ઓછો છે. હેમંતભાઈ, ખાલી 30 સેકન્ડમાં જવાબ આપી દો. મારે બે મારા પ્રશ્ન પૂછવા દેજો. એટલે હેમંતભાઈ 30 સેકન્ડ ખાલી પ્લીઝ. યજ્ઞભાઈ, હિરેનભાઈના જ્ઞાનમાં થોડું વધારે કહી દઉં. આખા દેશમાં 5.75 કરોડ જેટલા MSME યુનિટ છે, અને એમાં 7.5 કરોડ લોકો રોજગારી મેળવે છે, અને 36% જેટલું જીડીપીમાં એનું યોગદાન છે. આજે બજેટમાં નિર્મલાજીએ કીધેલું છે, તમે બજેટ બરાબર જરા વાંચજો એટલે ખબર પડી જશે આ આંકડા એમાં કેટલું વપરાયું છે એ પણ કહેજો. એટલે આપણે MSME ની બાબતની ચર્ચા કરીએ છીએ ને, તમે કહ્યું એ બહુ સારું થયું કે બજેટમાં એલોકેશન આટલું થયું, વપરાયું આટલું ઓછું. ભાઈ, શિક્ષણમાં ને હેલ્થમાં નરેન્દ્રભાઈની સરકાર જેટલું બજેટ એલોકેટ કરે છે ને, એનું પૂરેપૂરું 90% કરતા વધારે વાપરે છે. અગત્યનું એ છે. ઓકે હેમંતભાઈ, ઓકે હેમંતભાઈ, ઓકે પદ્મિનભાઈ, અન્ય કયા સેક્ટરમાં? નહીં હિરેનભાઈ પ્લીઝ મેં સમય આપી દીધો. પદ્મિનભાઈ, અન્ય કયા સેક્ટર અત્યારે તો મહત્વના આ બજેટમાં જોવા મળી રહ્યા છે? પદ્મિનભાઈ, ન્યુક્લિયર એનર્જી, એ આપણે વાત કરવાની છે. ન્યુક્લિયર એનર્જી હેઝ અ ટ્રેમેન્ડસ સ્કોપ વર્લ્ડમાં, અને આપણે ફોર્ચ્યુનેટલી આપણે સારો બેઝ છે સાયન્ટિસ્ટને કારણે, ટેકનોલોજીને કારણે, અને સરકારે આ વખતે બજેટમાં ન્યુક્લિયર એનર્જીને બહુ જ પ્રાધાન્ય આપ્યું છે, અને સબ મોડ્યુલર કે પાવર પ્લાન્ટ નાખવાની વાત કરી છે. એટલે ધેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ કે આપણે ન્યુક્લિયર એનર્જી કે યુએસએ લેવલ નથી કરવા માંગતા, ભવિષ્યમાં એ લેવલમાં જવાના જ છીએ, પણ મોડ્યુલર પ્લાન્ટ, જે નાના મોડ્યુલર પ્લાન્ટ નાખવાની વાત ચાલે છે ન્યુક્લિયર એનર્જીના, ઇન્ડિયા આના પાસે ભાર વધારે આપવો જોઈએ આપણે જો આગળ વધવું હતો. એટલે મારા માનવા બજેટમાં એક બહુ જ અગત્યનું પ્રોવિઝન છે જે આપણે ધ્યાનમાં લેવું જોઈએ, અને મને ખાતરી છે કે આમાં તો આગળ વધશું જ, કારણ કે આમાં શું છે, એકવાર કીધા પછી એના જે સાયન્ટિસ્ટ ને જે આખું ફ્રેટર્નિટી છે ને ન્યુક્લિયર એનર્જીની, એ જ હાથમાં લઈ લેશે. સરકારે ખાલી એમને ફેસિલિટેટર તરીકે જ કરવાનું છે. એટલે મારા સુધાર આવવાનો છે. સિવિલ ન્યુક્લિયર એનર્જીનો એક્ટ સુધારાઈને પ્રાઇવેટ એન્ટરપ્રિન્યોર્સને એમાં અંદર રીતે 100 ગીગાવોટ આવતા 2047 સુધીમાં ન્યુક્લિયર એનર્જી પ્લાન્ટ થાય ને, એ પ્રમાણેનું બહુ સરસ જાહેરાત છે આ વખતના બજેટમાં. કિશોરભાઈ, જ્યારે તમે તમારી ક્લોઝિંગ કોમેન્ટ્સ તો આપજો, પણ સાથે આત્મનિર્ભર ભારત, મેક ઇન ઇન્ડિયા તરફ અત્યારે આગળ તો વધી રહ્યા છે, પણ આ જે પ્રમાણેનું બજેટ જોવા મળી રહ્યું છે, શું આગામી સમયમાં તેનાથી અત્યારે તો જીડીપીના આંકડા વધવાની કોઈ શક્યતા ખરી? અને સાથે સાથે જ જ્યારે આપણે આવકની અસમાનતાની વાત કરીએ છીએ, આવકની અસમાનતા તો દિવસે દિવસે ક્યાંક વધી રહી છે, તે ક્યાંક ઘટવાનું નામ નથી લઈ, અને તેના માટે પણ અત્યારે તો ક્યાંક વિચારવું એ બહુ જરૂરી છે. આપની ક્લોઝિંગ કોમેન્ટ્સ. હા, જે આપણે સેક્ટરની વાત કરતા હતા એમાં એક આપણી આખી ચર્ચામાં રહી ગયું, એ છે ઇન્સ્યોરન્સ સેક્ટર. 100% FDI ની પરમિશન ઇન્સ્યોરન્સમાં આપી છે. એ ખરેખર, કેમ કે ઇન્ડિયામાં ઇન્સ્યોરન્સનું હજુ પેનિટ્રેશન થયું નથી, એટલે કદાચ આ FDI ના કારણે એક મોટો લોંગ ટર્મમાં બેનિફિટ આપણને જોઈ શકાય એવું છે, અને ઇન્સ્યોરન્સ સેક્ટરની ખરેખર આજની તારીખમાં એ નીડ છે, એટલે એ પણ એક રજૂઆત જે ઘણી સારી ગણાય. અને બીજી સાઈડ ઉપર અત્યારે એક જે મારે વાત કરી હતી, આંકડા જોઈ રહ્યો હતો, આપણે ખાસ દર વખતે ચર્ચા કરતા હતા મનરેગાની, અને આ વખતનું મનરેગાનું એલોકેશનમાં કોઈ પણ ₹1 પણ વધારો નથી, 86,000 કરોડ છે. એટલે કદાચ મનરેગા એવી યોજના હતી જે ખરેખર તમે ગામડામાં કદાચ થોડું કરી શક્યા હોત તો એ પણ એક થોડીક વાત કરી શકાય. બીજું, આજે જ વૈશ્વિક પરિપ્રેક્ષમાં અત્યારે જોશો તો અત્યારે દરેક દેશ આત્મનિર્ભર બનવા તરફ જ જઈ રહ્યો છે, કેમ કે જે વોર ટાઈપની સિચ્યુએશન હોય કે અમેરિકા ને ચાઇનાનું થવાનું છે, રશિયા યુક્રેન છે, એટલે ક્યાંક ને ક્યાંક તમારી ડિપેન્ડન્સી બીજા કન્ટ્રી પર ઘટાડવી પડશે, અને એ ડાયરેક્શનમાં ખરેખર જરૂર છે. અને થોડી ઘણી પ્રયત્ન થઈ રહ્યા છે, પણ જ્યાં સુધી તમે ચાઇના સાથે કોમ્પિટિશન કરવાની મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં અને US સાથે સર્વિસ સેક્ટરમાં, બીકોઝ અત્યારે યુનાઇટેડ સ્ટેટ એટલે અમેરિકા અને ચાઇના એ આપણા બે મેજર ટ્રેડિંગ પાર્ટનર છે, અને ચાઇના સાથે આપણું બજેટ છે જે હ્યુજ ડેફિસિટમાં ચાલી છે, આપણે ટ્રેડ ડેફિસિટ છે, US સાથે ટ્રેડ સરપ્લસ છે, અને US જે રીતે ધમકી આપી રહ્યું છે ઇમ્પોર્ટ ડ્યુટી નાખવાની, કેમ કે ઘણા બધા પ્રોડક્ટ આપણે યુએસમાં સર્વિસ સેક્ટરમાં એક્સપોર્ટ તરીકે બહુ ડિપેન્ડન્ટ છે, અને યુએસ જો જે પ્રમાણે ટ્રમ્પ સાહેબે કીધું છે એવી રીતે જો ટેક્સીસ લાગે છે
તો યુએસની આપણી જે એક્સપોર્ટ છે એને ફટકો પડી શકે એમ છે, અને સામે યુએસ ચાઇનાના ટ્રેડ રિલેશન બગડી રહ્યા છે. એટલે આપણે એ લેવલ ઉપર ક્યાંક ને ક્યાંક આત્મનિર્ભર બનવા સિવાય આપણી પાસે છૂટકો નથી. જ્યાં સુધી આ બજેટના લોંગ ટર્મ ગાળાની વાત કરીએ તો લોંગ ટર્મમાં મને નથી લાગતું કે જીડીપીનું જો આપણે જે ટાર્ગેટ રાખીએ છીએ કે 47 સુધી જો આપણે જે ટાર્ગેટેડ ઇકોનોમિક ગ્રોથ લઈ જવો હોય તો આપણા જીડીપી ગ્રોથને આપણે કમસે કમ 8.5-9% સુધી લઈ જવું પડશે. અને અત્યારનું જે ટાર્ગેટ રાખ્યું છે એ 6.3 થી 6.8 ની વાત છે. એટલે ક્યાંક હજુ આપણી જે ઇકોનોમીને જે બુસ્ટર ડોઝ આપવાની વાત છે તેમાં હજુ આપણે ઘણા પાછળ રહીશું. યજ્ઞભાઈ, કિશોરભાઈ, પદ્મીનભાઈ, હિરેનભાઈ અને હેમંતભાઈ, આપ સર્વેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમમાં રજા આપશો. નમસ્કાર.